ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શરદ પૂર્ણિમાની મા લક્ષ્મી અને શ્રી હરિની ખૂબ જ સુંદર કથા છે. મિત્રો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય મહાલક્ષ્મી. બધા જ ભક્ત મિત્રોને શરદ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. શરદ પૂર્ણિમાની પૂજા મા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ, શ્રી કૃષ્ણ અને ચંદ્રદેવની કૃપા પામવા માટે કરવામાં આવે છે. પૂજાથી ધન, સારું આરોગ્ય, સુખ સમૃદ્ધિ અને ભક્તિ પ્રાપ્ત થાય છે. કથા સાંભળવાથી મનુષ્યને આધ્યાત્મિક માર્ગમાં પ્રાપ્તિ થાય છે, આધ્યાત્મિક માર્ગમાં અગ્રેસર થાય છે તથા સર્વ પાપ બળીને ભસ્મ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. માટે ભક્ત મિત્રો, આ દિવસે પૂજા, વ્રત, ઉપવાસ કરવા જોઈએ અને એ ન થઈ શકે તો કથા તો જરૂર ને જરૂર સાંભળવી જોઈએ. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત કથાને શ્રદ્ધાથી સાંભળે છે એને એ જ ફળ મળે છે જે કઠણ પૂજા, પાઠ, વ્રત અને ઉપવાસથી મળે છે. માટે કથાને મન અને શ્રદ્ધાથી, પ્રસન્ન ચિત્તથી સાંભળો. આ માત્ર સાંભળવાનું નથી, પણ આ જીવનનો એક આધ્યાત્મિક અનુભવ છે. હવે મિત્રો આપણે સાંભળીએ પૂર્ણિમાની, શરદ પૂર્ણિમાની ખૂબ જ સુંદર, પાવન, પવિત્ર અને દુર્લભ કથા મહાલક્ષ્મી અને શ્રીહરિની. બહુ સમય પહેલાની આ વાત છે. એક એવા ઘરની, જે ઘરની છત પહેલેથી જ ખબડી ગયેલી હતી, પણ એ ઘરનું આંગણું શ્રદ્ધા અને પ્રેમના મજબૂત સ્તંભ પર ટકેલું હતું. એ ઘરમાં રહેતા હતા બાબા ધીરજલાલ. ધીરજલાલ માત્ર નામથી જ નહીં, પણ એના ગુણ ધીરજના હતા અને દયા કરુણાનું સંગમ હતું. અને એક હતી તેની દીકરી, તેનું નામ હતું શ્રેયા. શ્રેયા, જેની દુનિયા તેના પિતાથી શરૂ થાય છે અને તેના પિતાથી જ સમાપ્ત થાય છે. દરેક વર્ષે રાહ જોવાતી હતી શરદ પૂર્ણિમાની, એ રાત જ્યારે પ્રકૃતિ તેની સંપૂર્ણ કલાથી ખીલે છે, પ્રકૃતિ તેની સંપૂર્ણ સુંદરતાને ચરમસીમા પર પહોંચાડી દે છે અને ચંદ્રમા 16 કળાથી સંપૂર્ણ થઈને ધરતી પર અમૃતની વર્ષા કરે છે. બાબા ધીરજલાલ માટે આ એક તહેવાર જ નહીં, પણ તેના જીવનનો સાર હતો. ઘરના આંગણાને ગાયના ગોબરથી, ગાયના છાણથી લીપીને શુદ્ધ કરવામાં આવતું હતું. માં સુમિત્રા દેવી રસોઈમાં જોડાઈ જતા. ધીમે ધીમે દૂધ ચૂલા પર ઉકળે, ધીમે ધીમે દૂધ ચૂલા પર ચડાવવામાં આવતું. તેમાં કેસર, ઇલાયચી પાવડર અને સૂકા મેવા નાખવામાં આવતા. આ દૂધ કલાકો સુધી ઉકળતું, ઘટ્ટ થઈ જતું અને ખીર નહીં પણ અમૃત કહેવાયાને. પછી આવતી સુંદર ક્ષણ, એક સુંદર પિત્તળનો કળશ, જે કળશ ધીરજલાલે વર્ષો પહેલા તેની દાદી પાસેથી મેળવ્યો હતો. તે કળશમાં આ દૂધ રૂપી અમૃત ભરવામાં આવતું હતું. બેટા, જલ્દી આવ, ધીરજલાલ શ્રેયાને બોલાવતા. શ્રેયા, જલ્દી આવ, આજે શ્રી હરિ પધારશે. શ્રેયા દોડતી દોડતી આવે અને એ જુએ કે પિતાજીએ કેટલી શ્રદ્ધા, ભક્તિ ભાવથી કળશને આંગણામાં વચ્ચોવચ્ચ તુલસીના છોડ પાસે મૂક્યો છે. શ્રેયા કહે, બાબા, આ કળશ અહીં કેમ રાખો છો? અહીં જ કેમ મૂકો છો? આવું બાળપણમાં એકવાર શ્રેયા પૂછે છે. ધીરજલાલે પ્રેમથી એના પર હાથ મૂક્યો અને કહ્યું, મારી દીકરી, આજની રાત માં લક્ષ્મી, સાક્ષાત માં લક્ષ્મી અને શ્રી હરિ ભગવાન વિષ્ણુ આ ધરતી પર ઉતરે છે અને દરેક ઘરે જાય છે અને જુએ છે કે કયા ઘરમાં પ્રેમ છે, કયા ઘરમાં શ્રદ્ધા છે, કયા ઘરમાં સંતોષ છે. અને જે ઘરમાં પ્રભુને આ ત્રણેય દેખાય છે ત્યાં એ સદા માટે રોકાઈ જાય છે. આ બધું જ એના પિતાની વાત શ્રેયા આંખો મોટી કરીને સાંભળી રહેતી હતી અને પૂછતી કે આ દૂધનો કળશ, એટલે ધીરજલાલ કહે, આ દૂધનો કળશ આજની રાત, આજની ચંદ્રમાની અંજવાળી ચાંદનીમાં રહેવા દઈશું, એટલે માં લક્ષ્મી
આ કળશને એની દિવ્ય ઉર્જાથી ભરી દેશે. આ દૂધ પીવાથી આખું એ વર્ષ સારું આરોગ્ય રહે છે. અને સાંભળ બેટા, સૌથી જરૂરી વાત, જે ઘરમાં પ્રેમ અને શ્રદ્ધા હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ અટકતી નથી, સદાય વાસ કરે છે. સદાય એ ઘરમાં સુખ સમૃદ્ધિ વરસ્યા કરે છે. શ્રેયા એ રાત્રે ચંદ્રમાની શીતલતા અનુભવી રહી હતી. સવાર થતાં જ એ સૌથી પહેલા એ કળશ પાસે દોડીને આવી જતી અને ધીરજલાલ પોતે તેના હાથેથી એક ચમચી દૂધ તેને ચખાડતા. એ સ્વાદ, એ પવિત્રતા શ્રેયાના આત્મામાં ઉતરી જતી. વર્ષો વીતતા ગયા. શ્રેયા મોટી થતી ગઈ, પણ આ પરંપરા તેના જીવનની ધરી બની ગઈ. માત્ર આ એક રિવાજ જ ન હતો, આ એક પરંપરા જ ન હતી, પણ આ બાબાનો પ્રેમ અને એની શિક્ષા હતી. એ વિશ્વાસ હતો કે ભલે દુનિયામાં કંઈ પણ કેમ ન થઈ જાય, જો તમે તમારા મનને શુદ્ધ રાખશો તો દેવત્વ તમારા આંગણામાં સ્વયં ઉતરી આવશે. પછી એક વર્ષ તો એવું આવ્યું કે એ ઘરની રોનક ઝાંખી પડી ગઈ. શરદ પૂર્ણિમા આવવાના હજી 10 દિવસ બાકી હતા અને પિતા ધીરજલાલે અચાનક પથારી પકડી લીધી. ખાંસી, તાવે, બીમારીએ તેને જકડી લીધા અને હવે એ એટલા નવળા પડી ગયા હતા કે ખાટલામાંથી ઊભા પણ થઈ શકતા ન હતા. ઘરમાં સુનકાર હતો. માં સુમિત્રા પૂજા પાઠમાં લાગેલા હતા. તેના ચહેરા પર ચિંતાની રેખાઓ પણ હતી. મંત્રોનું ઉચ્ચારણ પહેલાની જેમ ન હતું. પહેલાની જેમ શાંત અને આત્મવિશ્વાસ ભરેલું ન હતું. એમાં એક ડર અને પ્રાર્થનાનું કંદન છુપાયેલું હતું. શ્રેયા હવે જુવાન થઈ ચૂકી હતી, પણ તેના બાબા માટે તો હજી એક નાની એવી શ્રેયા જ હતી. એ તેના પિતા પાસે બેસી શ્રેયા એના પિતા પાસે બેસી રહેતી. એમનો હાથ પકડીને બેઠી હતી. જે હાથ કળશ મૂકતા પહેલા બાબા તેના માથા ઉપર પ્રેમથી ફેરવતા હતા, જે હાથ, એ હાથ આજે તપી રહ્યા હતા. શ્રેયા બોલે છે કે પિતાજી, તમને કેવું લાગી રહ્યું છે? સારું તો છે ને? શ્રેયા ધીરેથી બોલી. બાબા ધીરેથી હસ્યા. બાબા કંઈ બોલ્યા નહીં, માત્ર ધીરેથી હસ્યા અને તેની આંખો તે ચાંદનની જેમ પવિત્ર અને થાકેલી હતી. હવે શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો. બહાર આકાશમાં ચંદ્રમા તેની પૂરી ભવ્યતા સાથે ચમકી રહ્યા હતા. કદાચ આટલા સ્વચ્છ અને ઉજ્જવળ ચંદ્રમા આની પહેલા ક્યારેય નીકળ્યા ન હતા. પણ ઘરની અંદર અમાવસની જેમ ઘોર અંધારું હતું. માં સુમિત્રાએ આ વખતે ખીર બનાવવાની હિંમત ન કરી હતી. તેમને ડર હતો કે ક્યાંક એમના પતિ ધીરજલાલની આજે છેલ્લી રાત ન હોય, એટલે તેમણે માત્ર સાદું દૂધ ગરમ કર્યું, પરંપરા પૂરી કરવા માટે. શ્રેયા બોલી, માં, કળશ નથી મૂકવાનો? માં સુમિત્રાની આંખો ભરાઈ ગઈ અને બોલી, શું ફાયદો બેટા? ઘરમાં શાંતિ નથી, સુખ નથી. આજ તો એવું લાગી રહ્યું છે કે આજે લક્ષ્મી માની જગ્યાએ યમરાજા ઘરે ન પધારે. માં સુમિત્રાની વાત શ્રેયાના હૃદયમાં તીરની જેમ વાગી. યમરાજા? નહીં. બાબાએ હંમેશાથી શીખવાડ્યું છે કે પ્રેમ અને શ્રદ્ધાથી મોટું કોઈ કવચ નથી. નહીં માં. આમ શ્રેયા ઊભી થઈ અને એના અવાજમાં એક અજીબ અતૂટ દ્રઢતા હતી. બાબાએ શીખવાડ્યું છે કે દરેક રાત, દરેક સંકટમાં આપણે આપણી આસ્થા ન છોડવી જોઈએ. બાબાએ કહ્યું હતું કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં લક્ષ્મીજી હોય છે, અને આ ઘરમાં બાબાનો અસીમ પ્રેમ છે. માં સુમિત્રાએ તેને રોકવાની કોશિશ ન કરી. એમને લાગ્યું કદાચ પૂર્ણિમાના આ પરંપરા, આ રિવાજને પૂરી કરવાથી શ્રેયાનું મન હળવું થઈ જાય. શ્રેયાએ સ્વયં આંગણું સાફ કર્યું અને એને કળશ ઉઠાવ્યો અને તેમાં ગરમ દૂધ ભર્યું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. આજે આ પહેલી વાર હતું કે જ્યારે પિતાજીના હાથ પકડ્યા વિના
મંત્ર વાંચ્યા વિના કળશ મૂકવા આવી રહ્યા છે. એ કળશ લઈને બાબાના રૂમમાં ગઈ. ધીરજલાલ તો બેભાન જેવી જ અવસ્થામાં હતા. તેનું શરીર ઠંડુ પડી રહ્યું હતું. શ્રેયાએ તેની પથારી પાસે ગઈ. કળશને તેની પથારીને અડાડીને આંગણામાં મૂક્યો અને એના બાબા પાસે આવીને કહ્યું, જુઓ બાબા, જુઓ પિતાજી, મેં કળશ તૈયાર કરીને આંગણામાં મૂકી દીધો છે. ચાંદની તેને ભરી દઈ રહી હશે. એ રાત્રે શ્રેયાએ બાબાના પગ દબાવવાનું શરૂ કર્યું અને તેનું મન તૂટીને વિખરવા લાગ્યું. આંગણામાં શીતળ ચાંદની હતી, પણ શ્રેયાના મનમાં આગ સળગી રહી હતી. તેના પિતાનો દરેક શ્વાસ તેના જીવનને ટૂંકો કરી રહ્યો હતો. શ્રેયા ઉઠીને બહાર આંગણામાં આવી. તેને કળશને જોયો. શીતળ દૂધ ચમકતો ચંદ્રમા, પણ એની અંદર એ શાંતિ ક્યાં, સુખ સમૃદ્ધિ ક્યાં હતી જેની વાત હંમેશા તેના પિતા કરતા હતા? શું આ વખતે લક્ષ્મી માએ અમારા ઘરને છોડી દીધું છે? શું અમારી શ્રદ્ધા ઓછી પડી ગઈ છે? શું પ્રેમમાં જ બધું નથી હોતું? શ્રેયા આવું બોલી રહી છે. દર્દ અને નિરાશાએ એને ઘેરી લીધી અને ગોઠણ ભર ચંદ્રમાના અંજવાળે આંગણામાં બેસી ગઈ. તેણે તેના હાથ જોડ્યા. તેણે પ્રાર્થના કરી. આ એકમાત્ર પ્રાર્થના ન હતી, પણ એક દીકરીનું રુદન હતું. એ સીધી માં લક્ષ્મીને શિકાયત કરવા લાગી. હે માં લક્ષ્મી! એનો અવાજ કંપી રહ્યો હતો. માં, તમને હંમેશા મારા પિતાજીએ પૂજનીય માન્યા છે. તેમણે શીખવાડ્યું છે કે તમે માત્ર ધનની દેવી જ નથી, તમે ઘરની શાંતિ છો, તમે પ્રેમની અધિષ્ઠાત્રી દેવી છો. અમે હંમેશા શ્રદ્ધા રાખી તમારા ઉપર માં. તો ક્યાં છે એ શાંતિ? ક્યાં છે એ સુખ સમૃદ્ધિ? ક્યાં છે માં એ અમૃત? તેની આંખો કળશ પર હતી, પણ તેના મનની આંખો ચંદ્રમા પર પેલે પાર હતી. કહે છે, માં, તમે આજે આ ઘરે આવ્યા છો, મને ખબર છે. શ્રી હરિ પણ આવ્યા હશે. એ રુદન કરતા કરતા બોલી, પિતાજીએ કહ્યું હતું માં કે જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં તમે રોકાવ છો. જુઓ માં, આ ઘરમાં બાબા કરતા વધારે પ્રેમ કોણ કરી શકે છે? પરંપરા, આ કળશ, આ બધું પણ એમના આશીર્વાદ જ છે ને માં. આમ કહી તે શાંત થઈ ગઈ, પણ તેની અંદર ભયાનક ડર હતો. તેના પિતાને ખોવાનો ડર. એ જોર જોરથી રડી પડી. બોલી, હે મહાલક્ષ્મી, હું જાણું છું કે તમે દર વર્ષે આવો છો અને જુઓ છો કે કોણ સુખી છે, કોણ દુખી છે. તમે બધું જ આપી શકો છો અને બધું લઈ પણ શકો છો. શ્રેયા તેનું માથું જમીન પર નમાવે છે. તેના આંસુથી ધરતી પલળી રહી છે. માં, ઓ માં, હું તમને વિનંતી કરું છું, હું તમારી જોડે ભીખ માંગુ છું. તમે બધું ધન લઈ લો. આ અમૃત કળશ પણ મારા આંગણાની ચાંદની લઈ લો. આ ઘરની બધી સુખ સમૃદ્ધિ લઈ લો. જો કોઈને જરૂર હોય તો લઈ લો, એને આપી દેજો. આમ બોલી થોડી વાર થંભી ગઈ અને જોર જોરથી રડીને બોલી, બસ માં, મારા પિતાજીને ન લો, મારા પિતાજીને ન લઈ જતા. માં, મારા બાબાને ના લઈ જતા. એ મારા ભગવાન છે. માં, એને ન લઈ જતા. હે માં, હું એના વગર કેવી રીતે રહીશ, કેવી રીતે જીવીશ? જો માં તમે તેને લઈ ગયા ને તો હું આ તમારી પૂજા ક્યારેય નહીં કરું. પછી કોણ શીખવાડશે કે શ્રદ્ધા શું છે? મને મારા પિતાજી જોઈએ. માં, મારે મારા પિતા જોઈએ. માં લક્ષ્મી, તમે મારી પ્રાર્થના સાંભળી લો. હે માં, હે મારી માં. આમ બોલીને ખૂબ વિલાપ કરીને રડવા લાગી. તેના પર ચંદ્રમાની કિરણો પડી રહી હતી, પણ એના હૃદયમાં તો અમાસનું ઘનઘોર અંધારું હતું. થાકીને ભાવનાના બોજ તળે તેના આંગણામાં જ સૂઈ ગઈ. કળશ પાસે રાતનો છેલ્લો પહોર હતો. ચંદ્રમાનું અજવાળું હવે થોડું ઓછું થઈ રહ્યું હતું, પણ શીતળતા તો ગહેરી થતી જતી હતી. શ્રેયાએ સ્વપ્ન જોયું. એમ કહીએ કે સપનું નહીં,
પણ એક સાક્ષાત દિવ્ય દર્શન હતા. આંગણાની પૂરી હવા, ચંદ્રમાની ચાંદની, ચંદનની હવા, પારિજાતના ફૂલોની સુગંધથી ભરાઈ ગઈ એ વાતાવરણ, આંગણાનું વાતાવરણ. શ્રેયાએ જોયું કે જ્યાં દૂધનો કળશ મૂક્યો હતો ત્યાં હવે એક દિવ્ય પ્રકાશ પુંજ છે. તેમાંથી સુંદર માં લક્ષ્મી અને શ્રી હરિ પ્રગટ થયા, બહાર નીકળ્યા. શાંત નીલા વર્ણ વાળા પિતાંબર ધારી, શંખ ચક્ર ગદા ધારણ કરેલ, જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મી. બીજા હતા મા લક્ષ્મી, કંચન વર્ણી. માના મુખ પર અનંત વાત્સલ્ય હતું, સૌમ્યતા હતી. કમળના આસન પણ બિરાજમાન, જેમના એક હાથમાં સ્વર્ણ મુદ્રાનો વરસાદ થઈ રહ્યો હતો. આ હતા સાક્ષાત માતા લક્ષ્મી. શ્રેયા ઊભી થઈને બેસી ગઈ. એ ડરેલી ન હતી, એ વિસ્મય અને શ્રદ્ધાથી ભરેલી હતી. મા લક્ષ્મીએ શ્રેયા તરફ જોયું. મા લક્ષ્મીની આંખોમાં એ બધું જ દુઃખ હતું જે શ્રેયા પોતે અનુભવી રહી હતી. મા લક્ષ્મી બોલ્યા, શ્રેયા. માનો અવાજ એટલો મધુર હતો જેમ કે વીણાની ઝણકાર હોય. મા કહે છે, શ્રેયા, તારા આંસુએ મારા હૃદયને ભીનું કરી દીધું. તે તારી સંપત્તિ, બધું સુખ, બધી સમૃદ્ધિ પણ ત્યાગવાનું કહ્યું માત્ર તારા પિતા માટે. શ્રેયા તો માત્ર મૌન રહી, માને જોતી રહી. એની આંખોમાં આંસુ હતા. શ્રી હરિ પણ મંદ મંદ હસ્યા. બેટા, આજ પ્રેમ સૌથી મોટી સમૃદ્ધિ છે અને ધરતી પરનું સૌથી મોટું ધન છે. અમે ધરતી પર ધન અને ભૌતિક સુખ જોવા નથી આવતા. અમે તો એ પ્રેમને જોવા માટે આવીએ છીએ જે નિસ્વાર્થ છે, નિસ્વાર્થ ભાવથી ભરેલ છે. તારા પિતા ધીરજલાલ જે વર્ષોથી આવા જ પ્રેમની પૂજા કરે છે. પછી શ્રેયા બોલી, માં, તો પિતાજીની હાલત આવી કેમ? આટલું બોલતા મા લક્ષ્મીએ તેને રોકી અને માં બોલ્યા, શ્રેયા, તને એવું લાગે છે કે અમે તારા પિતાને તારાથી છીનવી રહ્યા છીએ? નહીં નહીં બેટા, તારા પિતાનો સમય હવે પૂરો થયો છે ને એમણે એનું જીવન પૂર્ણતાથી જીવ્યા છે. એને તેનું એ સૌથી મોટું ધન તને આપ્યું છે જે દુનિયામાં કોઈ નથી આપી શકતું. શ્રેયાએ કહ્યું, એવું શું આપ્યું માં? મા લક્ષ્મી બોલ્યા, શ્રદ્ધા બેટા, શ્રદ્ધા. શ્રી હરિ બોલ્યા, શ્રેયા બેટા, તારા પિતા હવે આ સંસારના બંધનમાંથી મુક્ત થઈ રહ્યા છે અને દિવ્ય લોકની યાત્રા કરવા નીકળી રહ્યા છે. પણ જાણી લે કે તારા પિતાનો આશીર્વાદ અમર છે. મા લક્ષ્મી આગળ વધીને દૂધના કળશને અડ્યા. કળશમાંથી સોનેરી હલકો પ્રકાશ નીકળવા લાગ્યો. મા લક્ષ્મી બોલ્યા, શ્રેયા, તું જ્યારે એમ બોલીને કે જો તમે મારા બાબાને લીધા તો હવે હું આજથી આ પૂજા નહીં કરું, ત્યારે અમારી આત્મા પણ હલી ગઈ. બેટા, પરંતુ તારા પિતાએ તને શીખવાડ્યું છે કે પૂજા કોઈ વ્યક્તિ માટે નથી હોતી, એ તો પ્રેમ માટે હોય છે. શ્રી હરિએ ગંભીર અને શાંત અવાજે કહ્યું, બેટા, અમે તને વચન આપીએ છીએ કે આજથી આ કળશ માત્ર દૂધનું પાત્ર નથી, પણ આ કળશ તારા અને તારા પિતાના પ્રેમનું પ્રતીક છે. આ અમર આશીર્વાદ છે. સાંભળ બેટા, જ્યારે પણ તું આ પૂજા શ્રદ્ધા અને આવા પ્રેમથી કરીશ તો અમે તારા ઘરના આંગણામાં તારા પિતાના આશીર્વાદના રૂપમાં પ્રગટ થઈશું. આ ઘર ક્યારેય પ્રેમ અને સમૃદ્ધિથી ખાલી નહીં રહે. તારો પ્રેમ જ અમારો નિવાસ છે. એ દિવ્ય પ્રકાશ ધીરે ધીરે મધ્ય થઈ ગયો. માં લક્ષ્મી અને શ્રી હરિ અલોપ થયા ધીરે ધીરે, અને ચંદનની સુગંધ પણ મંદ પડી. શ્રેયાની આંખ ખુલી. સવાર થવાની જ હતી. પૂરબ દિશામાં હળવો લાલાશ પ્રકાશ હતો. શ્રેયા હાંફી રહી હતી. આ સપનું હતું કે સત્ય? એ તરત ઊભી થઈ અને પિતાના રૂમમાં દોડીને ગઈ. માં સુમિત્રા પહેલેથી જ ત્યાં હતા. તેની આંખો સોજેલી હતી. શ્રેયાએ જોયું કે પિતાનું શરીર શાંત હતું. તેના ચહેરા પર એ દિવ્ય હસી હતી જે શરદ પૂર્ણિમાના દિવસે કળશ મુક્તિ વખતે હોય. તેના પિતા હવે આ નશ્વર સંસારથી મુક્ત થઈ ગયા હતા. શ્રેયાને રડવું ન આવ્યું. તેને લાગ્યું
કે તે તેમના જ કહેલા શબ્દને સત્ય કરી ગયા. હવે બંધનમાંથી મુક્ત થઈ ગયા છે. શ્રેયાએ માને એની માં સુમિત્રાને ગળે લાગી. માં બોલી, માં પિતાજી ગયા નથી, એ અમર થઈ ગયા છે. માં સુમિત્રાએ આશ્ચર્યથી જોયું શ્રેયા સામે. શ્રેયાએ આંગણામાં જઈને કળશ ઉઠાવ્યો. દૂધ ઠંડુ અને ઘટ્ટ થઈ ગયું હતું. એ પવિત્ર અમૃત જે બાબાનો આશીર્વાદ બની ગયો હતો. માં પ્રસાદ લ્યો. બાબાએ કહ્યું છે કે માં, જ્યાં પ્રેમ છે ને ત્યાં સુખ, અને ત્યાં સુખ સમૃદ્ધિ નો વાસ હંમેશા રહે છે. ત્યાં સુખ સમૃદ્ધિ ક્યારેય અટકતી નથી. આમ ઘણા વર્ષો વીતી ગયા. 10 વર્ષ, 20 વર્ષ. શરદ પૂર્ણિમા ફરી આવી અને હવે શ્રેયા ઘરની મોટી મુખ્ય બની ગઈ હતી. હવે સ્વયં એ એક માં હતી. તેના બાળકો મોટા થઈ રહ્યા હતા. દર વર્ષે શરદ પૂર્ણિમાની રાત્રે શ્રેયા એ જ શ્રદ્ધા અને પ્રેમથી પૂજાની તૈયારી કરતી હતી, જેવું તેને બાબાએ શીખવાડ્યું હતું. આજે પણ એ પિતાનો કળશ આંગણામાં મૂક્યો છે. તેના આંગણામાં હવે ટાઇલ્સો લાગી ચૂકી છે, પણ જ્યાં તેના પિતા કળશ મૂકતા હતા તુલસી પાસે, ત્યાં આજે પણ તુલસીનો છોડ અને માટેનું નાનું એવું ફળિયું છે. શ્રેયાએ તેની દીકરીને બોલાવી. તેનું નામ એને શ્રદ્ધા રાખ્યું હતું. શ્રદ્ધાએ ખીરના કળશને જોયો. તેના આંખમાં પણ એ જ માસુમિયત હતી જે ક્યારેય શ્રેયાની આંખમાં હતી. શ્રદ્ધા બોલી, માં આજની રાત શું ખાસ છે? શ્રેયા ધીરે ધીરે હસીને કહે છે. તેના ચહેરા પર હલકી કરચલીઓ હતી, પણ એની આંખોમાં એ જ ચમક હતી જેવી એ રાત્રે હતી, જે રાત્રે માં લક્ષ્મીએ તેને દર્શન આપ્યા હતા. શ્રેયાએ તેની દીકરીનો હાથ પકડ્યો અને તેને લઈને એ જ જગ્યા પર બેઠી જ્યાં તે વર્ષો પહેલા રડી રહી હતી. શ્રેયાના અવાજમાં બાબાની મીઠાશ અને માનો સ્નેહ હતો. બેટા, આજની રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે, પણ આ અમૃત માત્ર ચાંદનીમાં નથી હોતો. શ્રેયાએ એની આંખો બંધ કરી. તેને આજે પણ તે સપનું યાદ હતું. એ રાતનું દર્દ યાદ હતું, અને સૌથી વધારે યાદ હતું બાબાનો અવિચલ અતૂટ પ્રેમ. આજની રાત પિતાનો આશીર્વાદ, સાક્ષાત શ્રી હરિનો પ્રેમ અને માતા લક્ષ્મીના રૂપમાં આપણા ઘરમાં ઉતરે છે. શ્રેયા એની દીકરીને કહે છે. શ્રેયાએ એક કથા એની દીકરીને સંભળાવી જે એના જીવનની સૌથી મોટી પૂંજી હતી. કેવી રીતે તેણે તેના બાબાને ખોવાના ડરથી બધું જ ત્યાગવાનું કહ્યું હતું, અને કેવી રીતે સ્વયં શ્રી હરિ અને માતા લક્ષ્મીએ આવીને સમજાવ્યું હતું કે સૌથી મોટું ધન, સૌથી મોટી સમૃદ્ધિ પ્રેમ છે, જે પોતાનાને આપીએ છીએ. શ્રેયા કહે છે તેની દીકરીને, તારા નાના કહેતા હતા, જે ઘરમાં પ્રેમ અને શ્રદ્ધા હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ ક્યારેય અટકતી નથી, સદા વરસે છે. શ્રદ્ધાએ કળશને જોયો. એ દૂધની શીતળતામાં રાતની ચાંદની અને તેના નાનાનો શાંત પ્રેમ ભર્યું મુખ દેખાયું. આ ઘર આજે પણ સમૃદ્ધિથી ભરેલું છે. આ ઘરે આજે પણ સમૃદ્ધ છે, ધન ધાન્યથી નહીં, પણ એ અતૂટ વિશ્વાસથી જે બાબાએ શ્રેયાને આપ્યો હતો. શ્રેયા આજે જાણતી હતી કે બાબા ક્યાંય નથી ગયા. એ દરેક શરદ પૂર્ણિમાની રાત્રે એ દૂધના કળશમાં, શીતલ ચાંદનીમાં તેની દીકરીના હૃદયમાં વસતા હતા. અને જ્યારે પણ રાત ઊંડી થતી અને ચાંદની એની ચરમ સીમા પર પહોંચે તો શ્રેયાને લાગતું કે એ આંગણામાં પિતાના કળશ પાસે શ્રી હરિ અને માતા લક્ષ્મી આજે પણ ઊભા છે અને હસીને કહી રહ્યા છે, બેટા, તારા પિતાના આશીર્વાદ અમર છે. તું જ્યારે પણ પૂજા કરીશ ત્યારે અમે તારા ઘરે આવીશું હંમેશા. પ્રિય ભક્તો, આ વિડીયો શરદ પૂર્ણિમાનો હતો. શરદ પૂર્ણિમાની કથા અહીં સમાપ્ત થાય છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન શ્રી હરિ અને મા લક્ષ્મીની કૃપા સદા તમારા પર રહે, તમારા જીવનમાં સદાય સુખ, સમૃદ્ધિ, શાંતિ રહે. આ વિશેષ દિવસ આપણને ભક્તિ ભાવથી ભરી દે છે અને આપણા જીવનમાં પ્રેમ, આસ્થા, એકતાનો સંદેશ લઈને આવે છે. શરદ પૂર્ણિમાની કથા સાંભળવા માટે મિત્રો હૃદયથી ધન્યવાદ. વાર્તા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.